તો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે કેબિનેટની બેઠક મળી હતી ને ત્યારબાદ તેની વિગતો આપવામાં આવી છે। હવે નેચર ફાર્મિંગ કોર્સને બીએસસી એગ્રીકલ્ચર સમક્ષ ગણવામાં આવશે તેવો નિર્ણય કરાયો। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આની માહિતી આપી હતી। પ્રાકૃતિક કૃષિ એક જન આંદોલન તરીકે લેવાઈ રહ્યું છે। પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓનો રસ વધશે તેવી વાત પણ કૃષિ મંત્રીએ કરી હતી। ત્યારે એક મહત્વનો નિર્ણય મારા વિભાગ દ્વારા થયો છે। માનનીય મુખ્યમંત્રી છે એમને મંજૂરીની મોહર મારી છે। નેચર ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી એટલે કે બીએસસી ઓનર્સ નેચર ફાર્મિંગ અભ્યાસક્રમ હવે પરંપરાગત બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચરની સમકક્ષ ગણવામાં આવશે। આ એક મહત્વપૂર્ણ નિર્ણય જેનાથી જે સ્નાતકો છે અને રાજ્યની કૃષિ યુનિવર્સિટી માંડીને અન્ય જગ્યાએ પણ આ પ્રકારે એમને સમાન ગણવામાં આવશે। આ નિર્ણયથી નવી પેઢીને તેજસ્વી યુવાનો એ પરંપરાગત ડિગ્રીઓ ઉપરાંત પ્રાકૃતિક ખેતી તરફ વધારે આકર્ષિત થઈ અને એમાં પણ અભ્યાસમાં જોડાશે।